સુરતમાં સરથાણા અને કાપોદ્રામાં પણ ખાડીના પૂર ફરી વળ્યા છે અને લોકોને પારાવાર નુકસાની થઈ છે। ત્યારે ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકાને આડે હાથ લીધી છે। મહાનગરપાલિકાની ઇમરજન્સી વ્યવસ્થા ખાડે ગઈ હોવાનું એક પણ શબ્દ ચોર્યા વગર ધારાસભ્યએ કહ્યું છે। સાથે જ ધારાસભ્યએ કહ્યું છે કે 2 દિવસથી લોકો અનેક વિસ્તારમાં ફસાયેલા છે, પાણીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે, પણ તેમ છતાં પણ અહીંયા લોકોને કોઈ મદદ નથી મળી રહી। ખુદ ધારાસભ્ય લોકોની મદદે ગયા હતા। કમર સુધીના પાણીમાં કુમાર કાનાણી ઉતર્યા અને લોકોની મદદ માટે પહોંચ્યા હતા। એ મોન્સૂન કામગીરીની અંદર સુરત શહેરની અંદર જે વરસાદી ગટરનું નેટવર્ક છે એ મને લાગે છે કે ગુજરાતના કોઈ શહેરમાં ન હોય એવું છે, પરંતુ એક વાતની કમી ચોક્કસ દેખાય છે, એ છે ઇમરજન્સી ટીમો। જે સુરત મહાનગરપાલિકાની ઇમરજન્સી ટીમો હોય કે વરસાદ થયા પછી રોડ પર આવવું, ફિલ્ડમાં જવું, ડ્રેનેજના ઢાંકણ હોય, સ્ટોર્મ ડ્રેનેજના ઢાંકણ હોય તે ખુલ્લા કરવા, સફાઈ કરવી, એ ટીમો ક્યાંય નજરે ના પડી। એટલા માટે મને એવું લાગે છે ઇમરજન્સી ટીમોની જે વ્યવસ્થા થઈ હોય એનો ચોક્કસ અભાવ દેખાઈ રહ્યો છે।